રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના વાગ્યા 9. જવાનું હોય અમારે કાયમ વાડીએ જ. આજે મોડું જવું, ઠાર ઉડી જાય ને પછી કામ ખાસ એવું કંઈ છે નહીં. નેદવાનું છે થોડુંક ધારીમાં, એ નેદવાનું છે. અને તમારા બધાને ઘણા કોમેન્ટ આવતા હોય કે ભાઈ આમાં ટેપ નથી નખાવી કે ઓલી શું કે પંજાબી છાડલી નથી નખાવી. બે વિચાર છે, ટેપે નખાવાનો વિચાર છે અને પંજાબી છાડલી નખાવાનો વિચાર છે. પણ હવે એમાં જો પંજાબી છાડલી જો નખવી ને તો ટેપ ને બધું એમાં ફિટિંગ જ થઈ જાય. તો રોગે પંખા બગાડવા નહીં હોલ કરીને, એટલે એમ આગળ જાળવી ગઈ હું ટેપ ફિટ કરવાને. બાકી હવે જોઈ હું નક્કી થાય. હાલો અમારે જ જવું વાડી. જય શ્રી કૃષ્ણ. ટ્રેક્ટરનો ને શર્ટનું હાવ મેચિંગ બ્લેક ને હાવ કલર એક બધા કલર સેમ છે. ઓલો લાલ ને ઓલી લાલ. કોમેન્ટ તો ઘણા આવતા હોય કે ભાઈ ખાઈ જાય બધું, ડીઝલ ખાઈ જાય. હા ભલે ખાઈ જાય, ખાઈ ખમે માણસ કેમ ખાઈ ખમે એટલે લીધું હોય ભલે ખાઈ જાય. આપણે ક્યાંય જાજુ બહાર રાખવાનું હોય ને આપણી ખેતીમાં હોય એટલે લીટર કદાચ વધારે ખાઈ જાય તો શું ફેર પડે. અને ખાઈ જાય એમ કામે કાઢી દઈએ ને એટલે પછી આ કંઈ ઘણી તો લેવાતું નથી. ઓલું અમે 20 વર્ષ હા. અને પછી હવે હાથરીના કાયમથી કાયમ પાછળ પીટીઓ ઉપર વડા જ આવતા જાય એટલે હોર્સ પાવર વડા જ જોઈ એટલે પછી ભેરા ભેગ વડું ન કર વાંધો ના આવે ના. ફૂંકણી ઉમાં વાંધો ના, પણ આમાં વડી હોય ને તો કઈ વાંધો ના. હાલો વાડીએ આવી ગયા અને અમારે તો ડેલીનું કાયમ એ જ હોય, સવારમાં ઉઠીને વાડી આવતો રહેવાનું. અને હવે મેની જરૂર નહીં પડે ને તો મેં આવી આની આવીને સીધું જોઈ લીધું. એમાં હે ને પ્રાગવડ થડમાં હે ને કીડીઓ ઈંડા લઈ અને જાય જો દેખાડવું યા હે બધું ઈંડા લઈને આમ જાય છે, આમ ચડાવે ઊંચા લઈ તો ક્યાં જતી હોય આમથી લઈ આવે છે. હા પવન અતરાદો જ છે. હા હવે નહીં જોઈ ને તો મેં આવી. આમ તો ગીર સોમનાથ ને જુનાગઢ ને એમનો તો કાયમ વરહે. હા ઘણા વાટ પડી ગયા છે અને અહીં લગભગ વાટ પડી જાય કઈ ગોફણ ગોરો મહિનો થાય. અમારે તો નેદવાનું જ છે, બીજું કઈ કામ છે નહીં એટલે મંડી નેદવા. આ માંડવીમાં હુયા થાય ને એ પ્રમાણે કદાચ થઈ જાય ને તો હે ને 50-60 મણ થાય માંડવી. જોજો હા ઓલા ના છત ભરેલ હોય ને ટેકા ચોકા મારેલ હોય એને વારે એવું છે જતા. આ કદાચ બધો થઈ જાય તો જતા બધા ખોટો હોય થઈ જાય. પછી નરવાય હોય હજી જતા કુણા માખણ પડ્યા. હા કવડો હુયો હે. ખોળની ભારી થઈ ગઈ ને બાપુનું કામ આ જ છે, ખોળ લઈ જવાનું. ઓલરાઉન્ડર છે. હજી વાર છે ખાવાને. હા તે 12 વાગ્યા. ખાઈ લેવું તો ખાઈ લેવું. હાલો હાલો ભારે બાંધ દે. બપોરા થોડાક વહેલા હે, બપોરા કરી લઈને નેદવાનું થોડુંક રહ્યું હે. 3 વાગે લગભગ ને દઈ જાય. નહીં દઈ 3 વાગે તાજ નેદવા જાઉં. આ છે ને બપોરા એ કરવા થાય નક્કી કર્યું નકર બપોર 1 વાગે છેલ્લા છેલ્લું ને દઈ લે. પણ બપોરા નક્કી કર્યું કરવા જ છે. અમાર કામે કાયમ ચડવાનું હોય 2 વાગે જાત ને તો 3 વાગે ને જ નહીં. હા પણ બપોરા જ વાડીએ જ કરવાના નક્કી જ કર્યું હતું. ભતવાર ઘણી વાર લઈ આવ્યા ગયું પાછું અહીંથી, પણ આજે હવે બપોરા કરવા જ છે. સવારે તો કીડીયું જોઈને થતું હતું મેં આવવું હોય તો આવી જાય કદાચ, પણ વાદરા તો એવા જ છે હજી. હવે બપોર પછી કઈ જોઈએ હવે આવે ના આવે તો કઈ આપણા હાથમાં હોય નહીં. વાડીએથી ત્યાં વેલા આવતા રહ્યા હતા, પછી નાસ્તો બધું કર્યો, પછી ફરિયા મોટા સુધી બેઠા હતા ને હવે છે ને શાક રોટલા લીધા. હમણાં પહેરવાનું કોઈ કામ તો હોય નહીં, શાક બનાવવાનું છે ભીંડા. અને અટાણે છે ને સબ્જીમાં બધેથી સસ્તા ભીંડા છે. બાપુ 10 રૂપિયાના ભીંડા લઈ નથી, 3-4 શાક ખાઈને અવડા આવી પડ્યા. આ મસાલો બનાવી લીધો. આપણે મસાલો ત્યાં કંઈ અલગ જાત ના હોય, આપણે રીંગણા શાકમાં જેવી રીતનું હોય ને એવી જ રીતનો માંડીને ભૂકો અને કોઈ અલગ કોઈ વસ્તુ જે નાખવી હોય નાખી શકે. બાકી ઘરનો મસાલો હોય એ જ શાક બનાવી અને રોટલી ભરી લે. અને નાસ્તો કર્યો ને એટલે બધું ભૂખ મોડી લાગી, નકર તો હમણાં વહેલું બહુ ખાઈ લે
પણ આજે વાડિયાથી વહેલા આવતા નહીં તો સારા દુકાનેથી નાસ્તો લઈ આવ્યા. બધે નાસ્તો કર્યો હતા સુધી બેઠા હતા, ચા પાણી પીધા. બીજી વાર કહું અને જો બેને ભેં દોઈ લીધી જ્વારી એટલે દૂધ હમણાં બેન લેવા જાય એટલે અમે એમાં અહીં બધા કે બેન છે ને બેનની અથવા થઈ એટલે શાક રોટલા બનાવી લીધા હે. ભીંડાનું શાક પેલું વઘારી લીધું હતું, પછી રોટલા ઘર લીધા. હવે બનાવી હે ખાંડવી. આપણે ખાંડવી આપણે ગુજરાતી ફેમસ ખાંડવી હો, નવીને થઈ જાય અને ભાવે. વાડીએ ગયા હોય એટલે એવું તો બહુ જ ભાવે, પણ આ કંઈક નવીન થઈ જાય એટલે ખાંડવી બનાવી છે ને. હલબી બહુ હોય, ગમે ત્યાં મન પડે ત્યાં બનાવી હગી. અને વિડીયામાં તો આમાં લગભગ પહેલી વાર આવતી હશે. આમ તો બનાવી પણ વિડીયામાં પહેલી વાર આવતી હશે. ચણાની દાળનો લોટ એક અડધી વાટકીથી થોડોક વધારે અને આખી વાટકીથી થોડોક એટલે પૂણી વાટકી, અને એની વાટકીથી આપણે દહીં જેટલો લોટ હતો ને એટલું જ દહીં પાછું. હરખુંથી મિક્સ કરી દહીં ને ચણા લોટને બે પછી આને હે ને મિક્સરમાં અસલ ને ઝાડવાનું હે તી જરાય એટલે જરાય આમાં આ ગાંઠલિયું હોય ને નારીએ એકદમ અસલની ઘર ઝાડવાનું. એટલો આપણે લોટ લીધો હોય ને એનું 3 ગણા પાણી લેવાનું હે. મિક્સરમાં ભેગું હળદર અને મીઠું અને આદુ કે જી નાખીને, આદુ આમાં નાખવું ન ખાય, હું તો નથી નાખતી પણ કોઈને ભાવે ને તો ન ખાય. અને આ બધું પાણી, આ 3 ગુણા પાણી હતું ને એટલે 3 ગણા એટલે 1 વાટકી લોટ હોય ને તો પાછી 3 વાટકી પાણી. 3 ગુણા અમે એમ કહે. આમાં કોઈ ગાંઠો રહી ગયો હોય ને તો ગરાઈ જાય. અસલ નું આવું બની ગયો. હવે આને અસલ ખીચી બની જાય ને ત્યાં સુધી હલાવવાની. જોકે આમાં વારતા ના લાગે, ચણાના લોટ ને પાણી ને પીતા વાર ના લાગે. 10 મિનિટ હલાવીએ ટાંગરી પી જાય બધું પાણી. આ રગડું જો આવું જાડું થવા માંડ્યું, આંગળી બની જાય આવું થઈ ગયું. હવે તપેલા માંથી છૂટું પડવા માંડી છે. આપણે ખાંડવી બની ગઈ. જાવે હવે એને આપણે ઠારવાની છે. આવી રીતે આછી આછી ફેલાવી બધેમાં. આ થાળીમાં હે ને આછી આછી આવી રીતની ફેલાવવાની હોય. અને આપણે બેન આ કામ કરે. જો કામ બેન એને આવું બહુ ઉકલે ને, આવું કામ બેન ને બહુ ઉકલે. હરખી આવી રીતે જો આમ જો તારી થારી જો ને જો મારી થારી એવું અસલ થવી જોઈએ. લાહીમાં આછી આછી લાહી કરી લે ને કે પછી ઠરી જાય પછી લાહી નહીં થાય. જો ઓલી તારી થારી આ થારી છે ને એ ઠરી ગઈ, હવે લાહી ના થાય. હું અસલ હે આછી આછી કરવાની હોય પણ ચીરી બેને લાહી નથી થઈ. આ આવી બનાવવાની હોય છે અને આ ઠરી જાય હવે આંગળી. હા જાડી છે લાહી. જલ્દી જલ્દી આ લાહી લાહી કરી લે. કરી દઉં લાહી? વધારો જ કાઢ ને અહીંયા આપણે આજે એમ કાઢ નાખું. લાવ હું કાઢ દઉં. લાવ લાહી હું કરી દઉં પછી ઠરી જાય જ નહીં બને. હાલો હે ને ઘડીક વાર પંખા નવાઈ મૂકી દઈ જલ્દી જલ્દી ઠરી જાય. બાકી ત્યાં આમ જો આમ કરીને તો આમાં કઈ થાય નહીં. હવે હાલો આપણે આ ઠરી ગઈ હે. હવે એને રોલ બનાવી લઈ, કટ કરી
વડા વડા કટ કરી અને આવી રીતના રોલ બનાવી લેજો. હવે હે ને વઘાર દઈ લે. અટાણે હે ને એક જ થાળીનો વઘાર દઈ હઈ એક જ ઠરી હજી ઠરી નથી બહુ. જે એક થાળીનો વઘાર દઈ અને ખાઈ લઈ. ખાઈ પછી વધશે ને એનો વઘાર પછી દઈ દે. હું કાલ ખાવા થાય આખો દી. ખાંડવી બની ગઈ હે. હવે વ્યારા કરવા બધાને બરકીને કેવી બેન કેવી બેન હા ઢોકરીનો નાનો સ્વાદ અલગ જ હોય. હાવ એક જ થાળીની બનાવી છે ખાવા પૂરતી. ઓલા ઠરી જાય ને પછી વઘાર દઈ લે. બધું રાખ્યું મરચાં કટિંગ કરીને એ ખાઈને પછી વઘાર દઈ લે. હાલો ખાંડવી ખાધી અને હવે બાપ દીકરી બે હે લચ્છી ખાય. હા ઓરેન્જ લચ્છી છે બનાવી દીધી કાલ ફ્રીજમાં રાખી દીધી. પાછી ગુલ્ફી બની ગઈ હે. લચ્છી માંથી ગુલ્ફી બની ગઈ. ઠરે ધીરે ધીરે ખાતા દાંત અંબાઈ જાય દાંતમાં આવડે ને કઈ ખાય ને ઠંડી વસ્તુ હોય તો પરબારી દાંતને ના આવે. દાંતને એટલે હાથણ આવે ને. ખાઈ પી લીધું, લચ્છી ખાઈ લીધી અને કાલ આપણે નવરાત્રિ ચાલુ થાય છે બેન. નવે નવ નોરતા નવ દુર્ગાના તારે તો રહેવાના હે આને તો રહેવાના હા હા એ તો રહીએ જ નોરતા. કાલથી ગરબી નહીં કાલથી રમવા જવાનું. એ કાઢા ગુજરાતી હતી કે શું અરે ના ગુજરાતી નથી આપણે બે ભેગા રાખી હાલો ખબર ના પડે. તો અમારા ગામમાં હે ને ઝીણકી ગરબી થાય આપણે જાહું એકાદોથી જોવા. તમે એમ તો આગલા વિડીયોમાં જોયો હે. અમારે હે ને છોકરા છોકરા રમે બહુ વડી નથી થતી ઝીણકી થાય એટલે ગરબી રમવા બધા આવજો તમે. હવના ગામમાં તો ગરબી રમવા જાતા જહો અને જાજો કેમ. હવે તો હે ને આમ બેનપણી બધી જાઓ એની સ્કૂટીનું મારે સ્કૂટી લઈ થઈ જાય રમવા કે તમારે કોઈ ધક્કો નહીં. સરસ. અને વિડીયો બેન જાય બનાવી કાયમ આવે. રમવા. બેન કાયમ જાય રમવા હા તમે એમ રે ને ખાઈને ડાયરેક્ટ કોઈ હા. ખાવે ને એમ ખાય ને ઝટ કરો ને અમારે કોઈ જવાનું ગાડી આવ્યું ને કયું ની ચાલુ થઈ માં માથા માં ધ્યાન કરી મામા દેશ મે આવ્યા હું તમારે એટલી હોય પાછો જવાની. પાછો ભાઈ જે અહીં હોય ને ઓલે ફેર ભાઈ અહીં હતો તે બધા ખાતા હોય ને ભાઈ એમ કે ભાઈ યારું ને દેખ માં ખાવું ને તો એમ કભાઈ ઝટ કભાઈ મૂકીને આ મૂકીને આવીને ખાઈ લેજે આવીને ખાઈ લેજે પછી કઈક આવીને ખાય ભૂખા થાય રહીમાં હોય જ નહીં. આપણે આ વિડીયો હે ને કાલ આવીએ અને કાલ નવરાત્રી ચાલુ થઈ ગઈ હે. હું નવરાત્રીમાં જાય હા એટલે તમને બધાને છે ને નવરાત્રિની હાર્દિક શુભકામના. અને હાલો હવે આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરી કેવા લાગ્યા કમેન્ટમાં કહેજો. ગમે તો લાઈક કરજો. ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો. મળી પાછળ નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. રામ રામ.